જૈન મિત્રો, સૌથી પહેલા મિત્રો તમે આ વિડીયો જોવો. શું મજા આવે છે અહીંયા. નજારો બહુ સારો છે. આ છે બરફનું મેદાન અને પહાડો. અહીંયા ફરવાની ખૂબ જ મજા આવે છે. ચા તો બરફના વરસાદમાં અદ્ભુત લાગે છે. શું સુંદર દ્રશ્ય છે. તો મિત્રો, આવો જ વિડીયો તમે પણ બનાવી શકો છો માત્ર તમારો ફોટો અપલોડ કરીને. તો આજે આપણે શીખીશું ફોટાને વિડીયોમાં કન્વર્ટ કેવી રીતે કરવું. જૈન મિત્રો, હું છું રોહિત ફોજી અને તમે જોઈ રહ્યા છો ટેક ગુરુ ગુજરાતી. મિત્રો, તમે આ ચેનલ ઉપર નવા હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ નોટિફિકેશનને ઓલ પર કરો, જેથી દરેક વિડીયો સૌથી પહેલાં તમને મળે. મિત્રો, આવો વિડીયો બનાવવા બિલકુલ સિમ્પલ છે. જે હું તમને સ્ટેપ કહું તે તમારે ફોલો કરી લેવાના છે. મિત્રો, આવા વિડીયો જનરેટ કરવા માટે યુટ્યુબનું જ એક બીજું એપ્લિકેશન છે YT ક્રિએટ નામનું. એની ઉપરથી તમે તમારો ફોટો અપલોડ કરીને આવા વિડીયો જનરેટ કરી શકો છો. આવા વિડીયો જનરેટ કરીને મિત્રો તમે તમારા ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામમાં પણ અપલોડ કરી શકો છો. એનાથી તમારા ઘણા બધા ફોલોવર પણ વધી શકે છે. તો ચાલો જઈએ આપણા મોબાઈલની સ્ક્રીન ઉપર. મિત્રો, યુટ્યુબ ક્રિએટ નામનું એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં પ્લે સ્ટોરની અંદર આવી જવાનું છે. પ્લે સ્ટોરમાં આવ્યા બાદ તમારે લખવાનું છે યુટ્યુબ ક્રિએટ અથવા YT ક્રિએટ. આ રીતે લખી અને તમારે સર્ચ કરી દેવાનું છે. સર્ચ કર્યા બાદ મિત્રો તમે જોઈ શકો છો યુટ્યુબ ક્રિએટ નામનું એક એપ્લિકેશન જોવા મળશે. તેને તમારે ઇન્સ્ટોલ કરી અને ઓપન કરી લેવાનું છે. ઓપન કર્યા બાદ મિત્રો તમને ત્રીજાનું એક ઓપ્શન જોવા મળશે જનરેટ વિડીયો નામનું. તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો એક આવું ઇન્ટરફેસ ખુલશે. મિત્રો, નીચે આની અંદર તમે પ્લસનું આઇકન દેખાય છે તેની ઉપર તમારે ટચ કરવાનું છે. ટચ કર્યા બાદ તમારે જે ફોટાને વિડીયોમાં કન્વર્ટ કરવો છે તે ફોટો અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનો છે. સિલેક્ટ કર્યા બાદ નીચે ડન ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો તમારે જેવો પણ વિડીયો બનાવવો છે તેવું તમારે અહીંયા લખી દેવાનું છે. દાખલા તરીકે મેં અહીંયા લખ્યું છે એક એવો વિડીયો જનરેટ કરો જેમાં હું મહિન્દ્રા થાર ગાડીમાં બેઠો છું અને મારી બાજુમાં બેઠેલો વ્યક્તિ મારો વિડીયો લઈ રહ્યો છે અને હું મહિન્દ્રા થાર ગાડીને ડ્રાઈવ કરી રહ્યો છું. મારા બંને હાથ સ્ટેરિંગ પર છે અને હું ચારે બાજુનો નજારો છે તે જોતો જાઉં છું. બર્ફીલા પહાડોની વચ્ચે એક હાઈવે રોડ છે. લીલા અને બરફથી ઢંકાયેલા ઝાડ છે. રોડની એક બાજુ નદી છે. વિડીયો ક્રિએટ કરીને આપો. આવું તમારે લખી અને તમારે જનરેટ ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો એક તમને સર્કલ દેખાય છે એની અંદર 0% લખેલું દેખાય છે. એ 100% થઈ જાય ત્યાં સુધી તમારે 1 થી 2 મિનિટ વેઇટ કરી લેવાનો છે. તમે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો જનરેટ થઈને આવી ગયો છે. ત્યારબાદ મિત્રો તમને નીચે એક ઓપ્શન જોવા મળશે યુઝ વિડીયો નામનું. તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો મિત્રો એટલે આ એપ્લિકેશનનું જે એડિટિંગ ઓપ્શન છે તે ખુલ્લી જશે. ત્યારબાદ મિત્રો તમારે આ વિડીયોને લાસ્ટમાં આ રીતે જે વ્હાઇટ કલરની લીટી છે તેને લાસ્ટમાં લઈ જવાની છે. લાસ્ટમાં લઈ ગયા બાદ તમને એક વ્હાઇટ કલરનું પ્લસનું આઇકન દેખાય છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ મિત્રો તમારે પાછું અહીંયા એક ઉપર ઓપ્શન છે જનરેટ વિડીયો નામનું. તેની ઉપર તમારે ટચ કરી દેવાનું છે અને પાછું તમારે આ પ્લસનું આઇકન ઉપર જઈ અને તમારો બીજો ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. સિલેક્ટ કરી અને સેમ ટુ સેમ તમારે ડન કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો તમારે બીજો નાનકડો એવો પ્રોમ્પ્ટ લખવાનો છે જેવો પણ તમારે વિડીયો બનાવવાનો છે તેવો. દાખલા તરીકે મેં અહીંયા લખ્યું છે એક એવો વિડીયો ક્રિએટ કરીને આપો જેમાં હું બરફના મેદાનના કિનારે એક બેન્ચ ઉપર બેઠો છું. પાછળ બરફનું મેદાન છે અને દૂર દૂર બરફના પહાડ દેખાઈ રહ્યા છે. ગ્રાઉન્ડની ચારે બાજુ લીલા ઝાડ છે અને બરફથી ઢંકાયેલા છે. બરફનો વરસાદ પણ ચાલુ છે. ટુરિસ્ટ પ્લેસ જેવું વાતાવરણ છે. વિડીયો ક્રિએટ કરીને આપો. આ રીતે મિત્રો તમારે લખી અને જનરેટ ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ મિત્રો તમારે 100% થઈ જાય ત્યાં સુધી તમારે પાછો વેઇટ કરી લેવાનો છે. તો મિત્રો આપણો બીજો વિડીયો પણ જનરેટ થઈને આવી ગયો છે. તમે જોઈ શકો છો.
મિત્રો ફરી પાછું આપણે યુઝ વિડીયોનું બટન છે તેની ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો મિત્રો 2 વિડીયો આપણા બાજુમાં આવી ગયા છે. આ રીતે મિત્રો તમારે 3 થી 4 વિડીયો જનરેટ કરી લેવાના છે. જનરેટ કર્યા બાદ તમે અહીંયા નીચે ઓપ્શન જોઈ શકો છો, તેનાથી તમે એડિટ પણ કરી શકો છો, ફિલ્ટર લગાડી શકો, ટ્રાન્ઝેક્શન લગાડી શકો, એવું વોલ્યુમને કંટ્રોલ કરી શકો, એવું ઘણું જ બધું તમે અહીંથી કરી શકો છો. ચાલો હું થોડા ટ્રાન્ઝેક્શન ને એવું પણ લગાવી દઉં. આ રીતે તમે ક્લિક કરશો એટલે ઘણા બધા ટ્રાન્ઝેક્શન જોવા મળશે. તો કોઈ પણ ટ્રાન્ઝેક્શનને સિલેક્ટ કરી એનું ડ્યુરેશન થોડું કમ કરી આપણે ડન કરી દેવીએ એટલે આપણું ટ્રાન્ઝેક્શન લાગી ગયું છે. તો આ રીતે મિત્રો તમારે જે પણ એડિટિંગ કરવું હોય આ વિડીયોમાં તે બધું એડિટિંગ કરી અને તમે અહીંયા એક જમણી બાજુ જોઈ શકો છો એરોનું બટન છે. એરો બટન ઉપર ટચ કરશો એટલે તમને એક્સપોર્ટનું ઓપ્શન જોવા મળશે. એક્સપોર્ટ ઓપ્શનની અંદર મિત્રો તમે ફ્રેમ રેટ, રિઝોલ્યુશન એવું બધું તમે સિલેક્ટ કરી શકો છો. દાખલા તરીકે હું અહીંયા 30 fps માંથી 60 fps સિલેક્ટ કરી લઉં અને ક્વોલિટીમાં જઈ અને અત્યારે 1080pમાં છે તો 2K અથવા 4Kમાં પણ આપણે કરી શકીએ છીએ. તો ચાલો અત્યારે હું 2K સિલેક્ટ કરી અને એક્સપોર્ટ ઉપર ક્લિક કરી દઉં. તમે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયું છે. મિત્રો આપણો વિડીયો ડાઉનલોડ થઈને આપણી ગેલેરીમાં આવી ગયો છે. ચાલો આપણે જોઈએ વિડીયો કેવો લાગે છે. તો મિત્રો આ રીતે તમે તમારો ફોટો અપલોડ કરી અને તમે આવા વિડીયો જનરેટ કરી શકો છો, જેનાથી તમે ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં તમે સ્ટોરી લગાડી શકો અથવા તો રીલ્સ પણ બનાવી શકો છો. આ રીતે મિત્રો તમે આ એપ્લિકેશનનો યુઝ કરી શકો છો. તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ નવા એક દિવસે નવા એક વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.